સ્વાગત છે તમારો આજના મારા નવા વિડીયોની અંદર. તો આજે જવાના છે સૂત્રાપાડા, કેમ કે રીલ શૂટ કરવાની છે અને થોડું કામ પણ છે. તો સૂત્રાપાડા જઈએ અને રસ્તામાં શું શું એક્ટિવિટીઝ કરીએ અને આગળ ક્યાં ક્યાં જઈએ તો બન્યા રહેજો બ્લોગની અંદર. એનું વાતાવરણ તો ચોમાસાની ઋતુ છે તો પણ બરાબર છે, તો પણ રસ્તામાં વરસાદ આવે કે નહીં અને તે માટે બધું લેવાનું છે. વરસાદમાં શૂટ કરવાનું છે તો ચાલો જઈએ અને આખો દિવસ કેવી રીતે વિતાવીએ બતાવી. લેટ્સ ગો. ચશ્મા છે પહેરી લીધા અને આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો જઈએ સૂત્રાપાડા. આપણે મોલ્લો છેડો છે ને ત્યાં જવાનું છે. એ શૂટ કરતા હતા તો પેલો ભાઈ ક્યારનો ખાડા ખોદે, પણ તે શું કરે ચાલો જોઈએ. એવડે એવડે જ મળે, મોટા નો મળે. અરે એ ભાઈ ક્રેપ્સ પકડતા હતા. પકડી તો ખરે પણ એના પાર્ટ પૂરજા અલગ કરીને ગયા એટલે ભાગે નહીં ને, કરડે ના એવું બધું છે આમાં. તો અમારું કામે લાગી ગયા તો પણ ઓલો ભાઈ માછલી પકડતો તો અમે જોવા જઈએ કે માછલી કેમ પકડે, કેવી પકડે. ચાલો તો તેનું મુવમેન્ટ શું છે જોઈએ. હા પગ તોડી ભાઈ હાલીને હોય જાય બાકી. હા એ પણ છે. અરે એવડે એવડે જ મોટા નો હોય, મોટા પર આવે. હા ક્યારે ને ક્યારેક માછલી પકડે ચડાવું માથા ઉપર आ जाएगी आ जाएगी आ जाएगी, अभी भी नहीं आई यार. चलो पेंटिंग करिए बीजो. मैंने कान बनी लो, कान बाल અને નાક નથી लगता, नाक बनी लो आगे ना बस लो. इधर से दिखा, इधर से दिखा. प्रोफेशनल पेंटर, प्रोफेशनल पेंटर आने के अंदर नहीं करना भाई. कहीं उभरी उभरी बाहर आवे ना खबर न पड़े कब मछली आएगी, कब मछली आएगी, अभी तक नहीं आई. कने छलपरी के भाई हम छलपरी के माछली न देखा दिए मरती तो छलपरी तक नहीं आई यार. बोला भाई ने अभी तक अगर ऑफर मैंने नहीं लिए तो खामा का खर्चा हो जाएगा और हम लोग खर्चा नहीं कर पाएंगे.
ચડી જાય કે ચડી તો અરે વાહ હવે રીલ શૂટ થઈ ગઈ ફોટો પડી ગયા તો હવે ઘરે જઈને એડિટિંગ કરવાનું છે આમાં હું લખ્યું જો सबको देनी है यह शिक्षा पर्यावरण की करो सुरक्षा तो આ સૂત્રનો ફોલો કરજો ઓકે મેં બી કरूँगा આપ બી કરना ઠીક है વરસાદનો માહોલ છે એટલે વહેલા ઘરે પૂકી જાય તો જ સારું છે ખાલી ખોટું પલળશું અને બીમાર પડશું એના કરતાં વહેલા વહી જઈએ સારું છે ખાલી ખોટું રખડવું જરૂરી નથી ઠીક છે ની તો મુલાકાત લઈ લીધી પણ હવે ઘરે જઈએ રસ પણ પી લીધો એટલે સાડા મારા થઈ ગયા અને આ આપણા ધ્રુવભાઈ કમ્પ્લેટ બોય ચલો તો ઘરે જઈએ વાતાવરણ એવું છે તને શું લાગે વરસાદ આવી આવશે યાર વરસાદ હવે આવવો જ જોઈએ ઘરે બરાબર પૂકી જાય તો બધી ખાલી ખોટા પલટશું ને બધી આમ છે ઘરે અંધારો તો જો વરસાદ બસ વરસાદ તો થોડા છાંટા તો આવે તો એ ઘરે પૂકી જાય તો સારું વરસાદ હવે ધીમે ધીમે વધવામાં જ છે હજી આપણું ઘર કેટલા કિલોમીટર છે 5-6 કિલોમીટર અહીં છે હા 3-4 કિલોમીટર છે હજી ચાલો વરસાદ બહુ આવ્યો અને પલાટી દીધા અમને બેને અને હું થાય ઘેરે જાઉં તો બસ સાઈડમાં ઝાડવા નીચે રોકાઈ ગયા વરસાદ તો બહુ નથી આવતો કોઈ પણ ખાલી ખોટા પલળી એના કરતાં થોડી વાર ઊભી જાઉં સારું જતા તો રસ્તામાં આ સરી ખોઈ હતી એટલે જમીનમાં કંઈ પણ પાણી ન ભરાય અને જેથી મોલ ન બગડે તો પાણી બધું આમાં આવી જાય અને ખાલી ખોટું જમીન ન બગડે એટલા માટે સરી ખોઈ હતી આપણે ઘરે તો આવી ગયા પણ મળીએ નવા વિડીયોની અંદર અને બ્લોગનું એન્ડ કર્યા જઈએ ત્યારે